નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મંડારા ગામેથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી છે। ભર ઉનાળે અહીં પીવાના પાણી માટે પોકાર ઉઠ્યા છે। આઝાદીના આટલા વર્ષ પછી પણ અહીંની મહિલાઓને પીવાના પાણી માટે જાગરણ કરવું પડે છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મંડારા ગામેથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી રહી છે। ભર ઉનાળે અહીં પીવાના પાણી માટે પોકાર ઉઠ્યો છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંની મહિલાઓને પીવાના પાણી માટે રાત્રે જાગરણ કરવું પડે છે અને વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરનાર નેતાઓ જીત્યા પછી મોઢું પણ નથી બતાવતા। પાયાની જરૂરિયાત એટલે કે પાણીની વાત આવે ત્યારે તંત્ર અને પ્રતિનિધિઓ મૌન સેવી લે છે। હવે જોવાનું રહેશે કે શું તંત્ર આ મહિલાઓની વેદના સાંભળશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડાળા ગામના નસીબમાં માત્ર તરસ જ રહેશે। વિકાસની વાતો વચ્ચે તરસતી જનતા નર્મદાના ડેડિયાપાડાના મંડાળા ગામે ટેકરા ફળિયામાં પાણીની એવી રામાયણ સર્જાય છે કે મહિલાઓને ઊંઘ હરામ કરીને લાઈનોમાં ઊભા રહેવું પડે છે। નેતાઓ આવે છે, વોટ લે છે અને પછી ગાયબ થઈ જાય છે। જનતાની તરસ કરતાં નેતાઓની સત્તાની તરસ વધુ હોય તેવું લાગી રહ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેડિયાપાડા। જયવંતીબેન રાજેશભાઈ, અમને પાણીની બહુ તકલીફ પડે છે, પણ આટલા વિસ્તારના બધા બહેનો અહીંયા પાણી ભરવા આવે તો કોઈની વારી ના આવે, બહેનો લડાઈ ઝઘડાઈ જાય તો અમે પાણી સારું કેટલું તકલીફ વેઠીએ અહીંયા। કેટલો ટાઈમ ઊભો રહેવો પડે છે? 10-15 દિવસ થયા હોય છે। અરે 10 વર્ષ પહેલાંનું આ સમસ્યા ચાલે, પણ પછી બહેનો આવે કે પેલું કે મારી પહેલાં વારી, પેલી કે મારી પહેલાં વારી, અમુક બહેનો ખીજવાય ને લડાય ને પછી જતા રહી, ખેતરનું કામ આવે, બપોરે આવે તો મોટર બંધ થઈ જાય, વારે ઘડે થોડું કોઈ મોટર ચાલુ કરી આપે। આ બધા ટેકરા ફળ્યા હતા બહેનો રાતના 3-4 વાગે એવા બી વાસણ અહીંયા મૂકી જાય, પછી અમે સવારે આવીએ 6 વાગે ઉતારે, તમે પાછળ આવ્યા ને પહેલા વારી લઈ લીધી એવું કે। પછી 10-15 વર્ષથી આ સમસ્યા છે તો નેતાઓ આવે છે? નેતાઓ કોઈ આવતું નથી અહીંયા। હા, ચૂંટણી આવે ત્યારે કે અમે કરી આપશું, આ કરી આપશું, પેલું કરી આપશું એવું કે, પણ કોઈ ચૂંટણી પડતી જાય પછી કોઈ અહીંયા જોવા નહીં આવે। પછી કોઈ દેખાતું હા, નથી? કોઈ દેખાતું નથી અહીંયા। આ બાબતે સરપંચ સભ્યો કે ચૂંટાયેલા સરપંચને બી કે, સભ્યને બી કે, પણ કોઈ આવે નહીં અહીંયા। આવીને ઊભા ગાડી લઈને આમ તેમ આતો મારી જતા રહે, પણ કોઈ જોવા ના આવે અહીંયા। હા, તમારું અને શું સમસ્યા છે? લીલાબેન, શું સમસ્યા છે? પાણીનું કેટલી તકલીફ પડે? બહુ જ પાણીનું તકલીફ પડે। ઉનાળો આવે પતી જાય પાણી? હા, ઉનાળો આવે ત્યારે પતી જાય અહીંયા પાણી। લાઈન લાગે છે બહુ પાણી લેવા માટે? 4 વાગે ઉઠીને અહીંયા વાસણ મૂકવા આવવાનું, પછી ચાલુ કરે તારે લાઈન પર રહેવાનું, એવું થાય। સરપંચ સભ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ આવે છે? ના, કોઈ નહીં આવતું અહીંયા જોવા। શું જવાબ આપે છે? જવા નહીં આવતા, પછી કે હું જવાબ આપે? કેટલા સમયથી આ સમસ્યા છે? બહુ જ કેટલા વર્ષોથી? 10-15 વર્ષ થઈ ગયા હોય ત્યારથી આ સમસ્યા છે? હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો? ના પાણીની અબજત છે કે ટેકરા પરથી આવવાનું એમ। શું નામ છે તમારું અને કયા ફળિયામાં રહો છો? ગંગાબેન, ટેકરા પર। ટેકરા ફળિયામાં શું સમસ્યા છે? પાણીની સમસ્યા, બીજું તો કેટલો ટાઈમ છે? 2 વર્ષ થયા। 2 વર્ષ થઈ ગયા। આ બાબતે તમે કોઈને રજૂઆત કરી? સરપંચ કહીએ ને બોર મૂકી આપો એમ તો કહેતા જ છે, પણ મૂકી નહીં આપતા। પ્રમુખને એવા કોઈને રજૂઆત કરી? ના, એવું તો નહીં કીધું, પણ સભ્યોને ને એવું તો કીધું છે એમ। તો શું જવાબ આપે છે સભ્ય? કે બોર આવશે, મૂકી આપો ને એવું જ કહે અમારે બાજુ તો। કેટલા વર્ષથી? કે 2 વર્ષ થઈ ગયા। એટલે 2 વર્ષથી આવશે એમ જ કહે? હા, એવું જ કહે। આજે બી તો આવે એવું કે બોર, પણ ખબર નહીં હવે આવે કે નહીં આવે। શું આશા રાખો છો? આપે તો સારું, મૂકી આપે તો સારું। કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે જ ને, આ બધા તકલીફ કરે એવું જ કે તકલીફ તો પડે જ પાણીની।